રેકોર્ડિંગ. હા. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદયો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુર્તા. ઓમ નમઃ સિદ્ધેભ્ય. ઓમ નમઃ. ઓકે, હવે આમ કોનું શેર આપણે હવે તમે છે ને 45 મિનિટ સુધી ગયેલા હતા આપણે ગુરુદેવનું પ્રવચન, તો હું બસ ત્યાંથી ચાલુ કરું છું. ત્યાં 43 મિનિટ થયું છે અહીંયા, ત્યાં સુધી પહોંચેલા હતા તમે લાસ્ટ ટાઈમ. આને મોટું કરું, નીચે છે ને સ્ક્વેર. હા હા. ઓકે. હવે અને તેના નિમિત્તે થતો રાગ દ્વેષ ને સુખ દુઃખ ના પરિણામ પૂતગલની અવસ્થા ગણી અને તે પ્રકારનો તેના નિમિત્ત થતો અનુભવ એટલે જ્ઞાન. રાગ દ્વેષ સુખ દુઃખ માં જ્ઞાન થાય એ તે પ્રકારનું આત્માથી અભિન્ન છે. એ જ્ઞાન થવું, અનુભવ થવો એ આત્માથી એકમેક છે. પૂતગલથી સરાચન અભિન્ન છે. જે પ્રકારનો અનુભવ જોયો એ માને ને વેદાંત અનુભવ કેવો કે છે. રાગ દ્વેષ નું જ્ઞાન, અનુભવ, જ્ઞાન એ પરિણામ. અનુભવી ને એટલો રે આનંદમાં રે મોરી. ક્યાં એને એ નાની ઉંમરમાં 8-10 વર્ષની ઉંમર હતી ઉમરાણી, અમારે જોડી અમારા બાના પીરના બ્રાહ્મણ રહેતા, મોટો હતો ઉતારામાં. પછી અમે મૂળજી મામા કહીએ ને, જોડી ઘર તો અમારી મામી ભાડે રહેતા. મૂળજી મામા કીધી એકલા રહેતા, બૈરા ત્યાં ભૂંગલી રહેતા. ભૂંગલી ભાવનગર પાસે છે ને, ભૂંગલીમાં અમારી બાનો મોસાળ હતો, એટલે એને મામા કહીએ. એ નાતા થા, નાતા એમ નાની ઉંમરના 10-12 વર્ષની ઉંમર. નાતા નાતા બોલે, અનુભવીને એટલો રે આનંદ મારે મોરે ભજવા પરિભ્રમ ને બીજું કાંઈ ન કે ખબર નહીં, કાંઈ નહીં. મને અંદર માંથી કીધું શું કે મામા, હું એને કઈ ખબર ન પડે. આ અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે. એ રાગ ને પુનપાપ ના ભાવ થાય તેનું જ્ઞાન, એ અનુભવ આત્માનું. એ અનુભવીને એટલું રે આનંદમાં રહેવું. ભજવા પરિભ્રમ નામ ભગવાન આત્મા, બીજો કોઈ ઈશ્વર બીજો નહીં. વિતરાગ પણ નહીં, વિતરાગી પરદેવ છે. ભજવા પરિભ્રમ ભગવાન પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન નો સાગર, એનું ભજન કરવું એકાગ્રતા. બીજું કાંઈ ન કહેવું રે, બીજું એને કઈ લગાડવું કે રાગનો કરતા છે ને પુણ્યનો કરતા છે ને. આવી વાતો છે. કોઈ કહેતી કે વિતરાગના ઘરની જીનિસની છે. ભાઈ અમે તો જીનમાં તો કઈ આ સામાય કરો, પવા કરો, પડીકુણા કરો, ચડિયાર કરો, કમૂળ ખાઓ, દેવગુરુને ભક્તિ કરો, દેવગુરુને માનો, દેવગુરુને ગુરુવાદીને આહાર આપો. આવું સાંભળીએ બાપા. શ્વેતાંબરમાં એમ કહે શિવચક્રની પૂજા કરો, કર્મની દહન પૂજા કરો, ગિરનારની જાત્રા કરો, સમિત શિખરની જાત્રા કરો, શેત્રુંજાની કરો. અને શેત્રુંજાની જાત્રા કરીને એ આર પાડો સાધુને તો મોટું મહા ધર્મ થાય.
જાત્રા એવું આવે છે શેત્રુંજયની માચમમાં. શેત્રુંજયનું માચમનું પુસ્તક છે ને, એમાં આવે બધું જાત્રા કરીને ઉતરે એ નીચે સાધુને આરપાને આપે તો બહુ લાભ થાય. પણ આ સાધુ ક્યાં હતો એ જી અને તારી જાત્રાનો ભાવ એ તો રાગ હતો, કોઈ નતો. રાગ બંધ કરીને કર્યો હોય તો, વિમાન બીજાને બતાવવા કર્યું હોય તો થોડી પાપ છે. એવી રીતે આપણે અહીંયા મહાવીર કીર્તિ આવ્યા હતા. આ નહોતું ત્યારે તો ઓરડી હતી. આ શેમાં ઉતર્યા હતા ઓલામાં પર ત્યાં ઉતર્યા હતા. પછી એને ત્યાં હું હાર કરીને ફરું છું ને એટલે ગયો હતો. ત્યારે એ કંઈક અમારી પાસે સમેત શિખરજીનું એક પુસ્તક છે, મહાવીર કીર્તિ હતા, ગુજરી ગયા પુસ્તક છે. એમાં એમ લખ્યું છે કે સમેત શિખરની જાત્રા કરે તો 49 ભાવે મોક્ષ થાય. મેં કીધું શેત્રુંજય વાળા કરે છે મેં તમારા સમેત શિખરની 49 ભાવે મોક્ષ જાય, એ વાત ભગવાનને નથી કીધું. જાત્રા કરીને સંસાર ઘટે ને 49 એ વિતરાગની વાણી નહીં. વિતરાગની વાણી તો આત્મા આનંદનો નાદ છે, તેમાં એકાકાર થાય અને લીન થાય ત્યારે તેને સંસાર પછી ઘટી જાય. જાત્રા બાત્રા ગિરનારની તમારે સમેત શિખરની લાખ કરે તો ભાવ ઘટે એ વસ્તુ નથી કીધું. પેલું તેમ બોલી જાય, પછી મેં એમ કહ્યું હા એમ કહ્યું. દિગંબર સાધુ હતા, કાંઈ દેવી દેવલાને માને. આ પદ્માવતી દેવી નહીં, ત્યારે રાખે દેવીને માને. હવે જૈન ને દેવી દેવલા કેવા? હા, 3 લોકના નાથને માનવો એ પણ એક શુભ ભાવ છે. તો એવી દેવી દેવલા અંબાજીને શું કહેવાય? છે શેત્રુંજયની ચક્રેશ્વરી છે, જોયું છે ને? દેવી અંબાજીને 77 ને ઢીકણી ફીકણી બધા માનવા મિથ્યા ભ્રમ હે. પોતાના કુળદેવને માનવા જો ને. અમારું બાપતીજી પેઢી વાળા હતા, એ બધા આમ થયું ને કુળદેવને માની. એ બધું ભ્રમણા અજ્ઞાનીઓની છે. કઈ નહોતી વાત કરી. મિથ્યા છે, જ્ઞાન છે. 4 બુડવાના છે. 3 લોકના નાથ પરમેશ્વર ત્રિલોકનાથને માનવા એ પણ એક શુભ રાગ છે. તો પછી અન્ય માનવાની તો વાતો ક્યાં છે? એવા અંબાજીને 77 ને કુળદેવી ને કુળદેવાને ખેતરપાળ ને આવે છે ને બધું એવા હનુમાન ને સરસ્વતી દેવી ને બળ ઉપર બેઠીને 4 હાથ ને હાથમાં સરસ્વતી. સરસ્વતી ક્યાં જ્યાંથી? સરસ્વતી તો અહીં છે. આત્માનું જ્ઞાન ને આનંદ થાય પણ એ સરસ્વતી છે. શું થાય પણ ભાઈ? વ્યવહારમાં હોય તો વિતરાગની વાણીથી સરસ્વતી છે, પણ એને માનવું એ પણ એક શુભ ભાવ છે. ધર્મ નહીં આખી વાતું ભાઈ. એ શુભ રાગ ને જાણનારું જ્ઞાનથી આત્માનું છે, એ રાગ આત્માનો નહીં. આ ભક્તિ વાળા આકરું પડે. ભગવાનની ગુરુની ભક્તિ કરીએ તો કલ્યાણ થઈ જાય. કે ભગવાન કહે છે મારી ભક્તિ કરતો રાગ છે, હું પરદ્રવ્ય છું, તારું સ્વદ્રવ્ય છોડીને અમારા ઉપર આવીશ ભક્તનો રાગ છે. અને રાગથી કલ્યાણ માનીશ તો મિથ્યા જ છે. ભારે આકરું કામ બાપા. જન્મ મરણથી રહિત થવાનો પ્રભુનો માર્ગ લૌકિક છે.
શું કીધું? એ પૂતગલની પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્ન પ્રણાલીથી આત્માથી અભિન્ન છે. અને તે રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ પૂતગલના ગણીને એનું જ્યાં જ્ઞાન થાય છે એ જ્ઞાન આત્માથી અભિન્ન છે અને પૂતગલથી રાગથી અત્યંત ભિન્ન છે. એ રાગ જે થયો છે એ પૂતગલની દશા કે ત્યાં જ્ઞાન થયું છે એ જ્ઞાનથી પૂતગલની દશા તદ્દન ભિન્ન છે. અને રાગની દશાથી આત્માનું જ્ઞાન થયું છે. રાગનું એ જ્ઞાનથી પર્યાય રાગની તદ્દન ભિન્ન છે અને રાગથી અજ્ઞાનની પર્યાય તદ્દન ભિન્ન છે. જોયું ને હવે આપણે એ આપણી પ્રેક્ટિસ થવી જોઈએ. પ્રેક્ટિસ કે જેવો હા. રાગ થયો તો તરત જ આમ લાગુ કે એ તો રાગ તો પૂતગલમાં થયો ને મને એનું જ્ઞાન થયું. એટલે એટલું જ કરવાનું છે. એવરી ટાઈમ સમથિંગ હેપન્સ એટલે પૂતગલમાં થયું અને મને એનું જ્ઞાન થયું. એટલે રાગ ને જ્ઞાન ની ભિન્નતાની શરૂઆત થઈ ગઈ. એટલે ભેદ જ્ઞાનની. બરાબર મંજુલાબેન? હા, બરાબર છે. એટલે આ જે લાલચંદ બી કહે છે ને કે હું પરને જાણતો જ નથી એ આવે છે. હા એટલે રાગને પરને જાણતો જાણી રાગને જાણતો જ નથી, જ્ઞાનને જ જાણું છું. કારણ કે જે પ્રતિભાસ થાય છે રાગ નો થાય છે અને જ્ઞાન નો થાય છે, જ્ઞાન નો થાય છે. તે હું તો ગ્રાહક છું, મને મારો પ્રતિભાસ જણાય છે. બરાબર. ઓકે. અવાજ આ બરાબર? પ્રતિભાસ નું જ છે બધું. અવાજ બરાબર છે? હે અવાજ બરાબર છે? હા બરાબર બરાબર બધું બરાબર છે, બધું બરાબર. અવાજ બરાબર છે. ઓકે, તો ચાલુ કરો. હા આ તો હજારો વર્ષથી ટીકા થયેલી છે. મણિ સંત દિગંબર સંતોએ કરેલી. 2000 વર્ષ પહેલા કુંદાચાર્ય એમના ગાથા છે ની ભગવાન પાસે ગયા હતા સંબંધ 49. અરે સત્ય છે એ સાંભળવા મળે નહીં. સાંભળવામાં પણ શુભ રાગ છે. અને આત્મા પણ રાગથી ભિન્ન છે. સમજાણું કાંઈ? એ રાગનું જ્ઞાન થાય તે જ્ઞાનથી રાગ ભિન્ન છે અને તે જ્ઞાનથી આત્મા અભિન્ન છે. હા હા હા, આવી વાતો છે કે નહીં એમાં? આત્માનું જ્ઞાન છે ને રાગનું જ્ઞાન. કોનું જ્ઞાન? એ તો રાગનું જ્ઞાન કઈ નહીં, જ્ઞાન તો પોતાનું છે પણ અહીં રાગ બસ સ્વપ્રકાપી છે. રાગ આ થયો તે વખતે પણ પોતે આત્માનું જ્ઞાન છે અને એ જ્ઞાનમાં રાગનું જ્ઞાન તો નિમિત્તથી કહ્યું છે. બાકી જ્ઞાન તો પોતાનું છે. રાગ સંબંધીનું જ્ઞાન એ પોતાનું છે. એ રાગ છે એ તો પરજ્ઞેય છે અને એ રાગનું જ્ઞાન થયું છે એ સ્વજ્ઞેય છે. આવી વાતો હોય આમાં ક્યાંય મોં માથું હાથ આવે નહીં. માર્ગ એવો છે બાપુ. વિતરાગ તૃણડુંખલાનાથ જીનેશ્વર દેવ, એની પાસે ઇન્દ્રો એકાવતારી ગરુડિયાની જેમ બે સાંભળો. એ બાપુ વાણી કેવી હોય ભાઈ, એના ભાવ કેવા હોય. હા હા, અલૌકિક છે. એ રાગ દ્વેષ ને સુખ દુઃખ ના પરિણામનું જ્ઞાન થાય આત્મામાં
એ આત્માનું જ્ઞાન છે. એનું જ્ઞાન કેવું એ તો નિમિત્તથી સમજાવે છે. એ આત્માથી અભિન્ન રીતે પૂતગલથી સનાતન બેન છે. એ રાગદ્વેષના પરિણામથી રાગદ્વેષનું જે જ્ઞાન, એ જ્ઞાનથી રાગદ્વેષના ભાવ તદ્દન બેન છે. અને રાગદ્વેષથી જે રાગદ્વેષનું જ્ઞાન થયું એ રાગદ્વેષથી તદ્દન બેન છે. આવું ધ્યાન રાખે તો માંડ પકડાયું છે ને પંકજભાઈ, રજની એમાં તો એનો રસ છે ને એટલે થોડું પેરેગ્રાફ પતે. ઓકે. આવું પકડવું પડે બાપા. એની જાણ છે. સંસાર હોય છે ભલો પણ આ ભેવું. હા હા હા, એનું જ્ઞાન સાચું કરવું પડશે પ્રભુ. ના જન્મ મરણ ચાલ્યા જાય છે. બોલો. જ્યારે રાગ થાય છે ત્યારે મને તો એવું જ લાગે છે કે આ ઇન્ટેન્શનલી કરું છું એને પણ ઇન્ટેન્શનલી નથી કરતો. એની જસ્ટ એટલે મારો ઉપયોગ હું ત્યાં લઈ જઉં છું ને ત્યારે કે નહીં. એક મિનિટ શું કીધું? ઓકે, સારું સારું. હા, મંજુબેન, જ્યારે રાગ તો હું કરું, હું આઈ મીન હું ઇન્ટેન્શનલી કરું છું ને. આ મારો ઉપયોગ ક્યાંક લઈ જઉં છું બીજે, જ્યાં મને સારું લાગ્યું હોય ત્યાં. પણ એ એના ક્રમબદ્ધમાં જ છે. એ એના ક્રમબદ્ધમાં જ છે રાગ થવો. હા, પણ અચ્છા, હું જ્યારે રાગમાં થવો ઇન્વોલ્વ છું, ભલે ઇન્ટેન્શનલી હે? છું, પણ ત્યારે ત્યારે મને તો જ્ઞાનનો વિચાર નથી આવતો. ઓલામાં સારું લાગ્યું હોય છે. તને રાગ થતો નથી. તને રાગનું જ્ઞાન જ થાય છે. રાગ તો ઇન્દ્રિયનો વસ્તુ છે. તને રાગનું જ્ઞાન થાય છે. એટલે આમાં ત્રણ વસ્તુ હાથે થાય. રાગનું જ્ઞાન થાય એટલે આત્મા એ જાણતો જ પરિણમે. રાગ થાય એ બહાર હોય અને બરોબર. રાગ અચ્છા, સાંભળો. હમણાં હું આ રજનીથી આવ્યો ને તો ટોપરા પાક લઈને આવ્યો છું. હા, મને ટોપરા પાક દેખાય છે. This one or the other one? હે? This one or the other one is in my bag. Which one? Which one? તો મતલબ મારો ઉપયોગ તો ત્યાં અટકાઈ ગયો છે. ત્યાં ટોપરા પાકમાં તારો ઉપયોગ થઈ ગયો છે. બધા વ્યાખ્યાન પતે પછી ટોપરા પાક ખાવાનો. ના, ઓકે. ના, અમે તો દાખલો આપતો હતો. ટોપરા પાક તો જુદો છે. એ તો પરદ્રવ્ય છે. હા, એ તો ટોપરા પાક તો પરદ્રવ્ય છે. હા, બરાબર છે. હા, તારા જ્ઞાનમાં તારો જ્ઞાયકે ઝલકે છે અને ટોપરા પાકે ઝલકે છે. તારું જે શું કહેવાય ઉપયોગ છે ને, ઉપયોગમાં ટોપરા પાક ઝલકે છે અને તારું જ્ઞાન બી ઝલકે છે. એટલે મારા જ્ઞાનમાં હવે તું કોણ છું? હે? તું તો જ્ઞાન છું ને. તું જ્ઞાન છું કે ટોપરા પાક છું? હું જ્ઞાન છું, પણ ટોપરા પાક ને જાણતો જ નથી. હું મારા જ્ઞાન ને જ જાણું છું. એમ તો એમ જ આવે કે હું મારા જ્ઞાન ને જાણું. કારણ કે જ્ઞાન કે ટોપરા પાક ખાવાનો હતો. પણ તને એને જોઈને મોહ થાય છે. એને જોઈને મોહ થાય છે તને એના પ્રત્યે. એ તો આપણું અજ્ઞાન છે. અચ્છા. ત્યારે જ્ઞાનમાં છું જ નહીં, અજ્ઞાનમાં છું. ટોપરા પાક તો પૂતગલ ખાશે. તો મારે અજ્ઞાનમાં રોકાઈ ગયો છે. અચ્છા, પૂતગલ ખાશે. એ તો ક્યાંય તારે જાણવાનું જ છે. હા, પણ એ જ વખતે ટોપરા પાકનો વિચાર ચાલતો, ત્યાર પછી ઓલું જ્ઞાન ની વિચાર જ ન આવે ને ત્યારે તો. એટલે આપણને હજી આપણે બહુ આમાં મોહમાં પડેલા છીએ એટલે એવું જ થાય છે. નથી કરતા તો દાખલો આપતો હતો. હું જાણનાર છું ને કરનાર નથી. એટલે હું આ ખાનાર નથી. હું તો એને જાણનાર જ છું. આ ટોપરા પાક છે એને જાણનાર છું.
અરે વાહ. હા. ચોપડા આ પર બાજુ કહીને કઈ અમારા કઈ મોઢામાં પાણી પાણી આવી ગયું. આ બાજુ તે કઈ ચોપડા બીજું પર કઈ કહીને અમારા મોઢામાં પાણી આવી ગયું. રજનીને કહો. ઓકે હું Okay, જે સારું. મારા બાજુ અંકુરને ફોન કરવાનો છે. ચાલુ કરું હા, કરો રજની, કરો 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 કરો. લેટ્સ ફિનિશ ઇટ. રજની, 1 મિનિટ, મને એક વિચાર આવ્યો. હા, બોલ બોલ. બોલો. મંજુબેન કે છે બોલો. કે અતિન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાન બે સાથે જ પ્રગટ થાય છે. બે બે સાથે જ હોય. એટલે વસ્તુને જાણે છે તે ઇન્દ્રિય જ્ઞાન, અને જ્ઞાનને જાણે છે એ અતિન્દ્રિય જ્ઞાન. એટલે હવે આપણને કઈ પણ વસ્તુ દેખાય તો પહેલા, આ તો મારો તુક્કો છે હો. તો તમે ઇન્દ્રિય તો આપણા કંટ્રોલમાં છે. મીન્સ કે આપણે આંખથી જોવું હોય તો આપણે આંખ બંધ કરી દઈએ, કાન બંધ કરી દઈએ, એ આપણે કરી શકીએ છીએ, બરાબર. તો તે વખતે આપણે જોવાનું છે તો આંખ બંધ કરી દઈએ તો 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 અંદરમાં કઈ દેખાય છે તો એ તમને અતિન્દ્રિય જ્ઞાન દેખાવું જોઈએ. તો તમે અતિન્દ્રિય જ્ઞાનમાં આવી ગયા. 2 મિનિટ કરી જુઓ પ્રયોગ કે આંખથી કઈ પણ જોતા હોય તો આંખને બંધ કરી, એટલે કે છે ને ઇન્દ્રિયોને પેલામાં લાવીને હા, બરાબર. અંકુશમાં ઇનવર્ડ. તો અંદર કઈ જણાય છે તમને? એટલે રજની ઇન્દ્રિય કઈ જ્ઞાન ને પણ અતિન્દ્રિય જ્ઞાન સાથે જ થાય છે, અને ના, ઇન્દ્રિય પણ જ્ઞાન તો ઇન્દ્રિય ખબર પડે જ્ઞાન છે. આંખ બંધ કરે તો પછી તો તમારે ક્યાં જોવાનું છે ઇન્દ્રિય? હા, એટલે આ ઇન્દ્રિય જ્ઞાન બંધ થઈ ગયું. તો અંદર કઈ હલચલ થતી લાગે છે? કારણ કે તે વખતે અતિન્દ્રિય જ્ઞાન પણ એ જ્ઞેયને જાણતું હોય છે. આઈ સી. ઓકે, મારે અહીંયા થોડો મેસેજ આવ્યો. શું એટલે શું સવાલ શું છે? ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન સાથે થાય છે. સાથે જ થાય છે. એ સાથે જ પેલું થાય છે. પ્રતિબંધ થાય છે બેનો ને- લક્ષ જેનું લક્ષમાં જાય એનું જ્ઞાન થાય. ના, એટલે આમાં મારું કહેવાનો મતલબ શું છે કે ઇન્દ્રિયોને તો આપણે સ્થગિત કરી શકીએ છીએ. ઇન્દ્રિય આંખ બંધ કરીને ઇન્દ્રિયોનું લક્ષ છોડી દો તો કઈક અંદર સળવળાટ લાગે છે? કઈક હલચલ? એટલે આંખ બંધ કરો તો આંખ બંધ થઈ ગઈ, પણ બીજી ઇન્દ્રિયો તો કામ કરતી હોય ને. ના, ઇન્દ્રિયો કામ કરતી ન હોય પણ તમે અંદર નજર નાખો ને, અંદર હા, કઈ હલચલ થાય. અંદર કઈ ખબર એ જ કરું કે ના, એટલે તે દેખાતું. બહુ માઇનર વસ્તુ હોય એ હા. જ્ઞાન એ પરિણમતું હોય. જે જ્ઞાનના કલ્લો લોકો છે ને એ હા. જ્ઞાનના કલ્લોલો. એટલે તમને આ શું ખ્યાલ આવે કે ભાઈ આ ઠંડી લાગે છે, ગરમી લાગે છે, એવું Right. અંદર ફીલ થવું જોઈએ. તો એ તમે અતિન્દ્રિયમાં આવી જશો. એ પણ બધા વિકલ્પ છે ને એ તો. હા. હે એ પણ બધું વિકલ્પ છે ને. બાપ, આ ઠંડુ ગરમ લાગે છે બધું, એ બધા હજી વિકલ્પાતીત થવું પડે ને. So how to break that આ barrier? How to break that barrier? તો મેં કીધું એ કરી જોજો એટલે તમને ખબર પડે. અચ્છા, તે તો બરાબર. આ તો એને મહેનત લાગે પણ એક વાત મને મગજમાં આવી કે બે સાથે જ ચાલે છે, અને સદબસનો ઉપયોગ એક વખત એક બાજુ જ હોય એટલે તમે ઇન્દ્રિય જ્ઞાનની બાજુ કેન્સલ કરી નાખી તો પછી અતિન્દ્રિયની જ રહી ને. અને એ તરફ જવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ, પણ હા, જ્યાં સુધી આપણું વિકલ્પ તૂટશે નહીં ત્યાં સુધી એ આત્મા દેખાવાનો નથી, જાણવાનો નથી આવતો. આમાં વિકલ્પ ને કઈ વાત જ નથી, અનુભવની જ વાત છે કે તમને અંદર કઈ સળવળાટ લાગે છે, કઈ પરિણામ જેવું લાગે છે. કારણ કે ત્યાં શું છે કે જ્ઞેયને જાણતું જ્ઞાન એ પરિણમી રહ્યું છે. એને જોવાનો આપણે પુરુષાર્થ કરીએ છીએ. બરાબર. ઇન્દુબેન, રંજનાબેન કઈ કેવું છે? એટલે આપણે તમારો- અંતર્મુખ થવાની ટ્રાય કરીએ છીએ, હા. એટલે બરાબર છે.
આપણે ઇન્દ્રિયોને મર્યાદામાં લાવી, શ્રુદ્ધના વિકલ્પોને મર્યાદામાં લાવ્યા, આપણે બધા જે થતા હતા ને કે હું આવું છું તેવો છું, એ બધા હા. મર્યાદામાં લાવી, અને પછી હવે આપણે વી આર ગોઈંગ બિયોન્ડ ધેટ. એટલે પ્રયત્ન કરવા જેવો છે. હું આવો છું ને તેવો છું ને એ બી વાત બંધ. ખાલી જો કે કઈ સળવળાટ લાગે છે, હા, એ તો એ કે છે ને સળવળાટ છે ને એ જ્ઞાનનું પરિણામ જ છે. જ્ઞાન પેલા જ્ઞાનના કલોલો છે. પણ હજી શરૂઆતમાં સ્પષ્ટપણે ના દેખાય, પણ પછી લાગશે. અને એ જ જ્ઞાન છે ને એ જ ગાયક છે. એ જ બરાબર છે, એટલે બરાબર છે, મેથડ બરાબર છે. હા, એટલે પછી એટલે આત્માનો ખૂબ મહિમા આવવો જોઈએ, તે વખતે મહિમા હોવો જોઈએ આત્માનો, અને પછી એમાંથી છેલ્લો રસ્તો નીકળી જાય. આ જ હું રાઈટ, જોરપૂર્વક. એ બરાબર છે, એ બરાબર છે, એકદમ બરાબર છે. એટલે તો એટલે તો બેન્સરી ને બધા એટલે કેટલા કલાકો સુધી બેસતા હતા ને, કલાકોમાં જતા હતા એમના. એટલે આપણું વાંચન પણ હા. ઘટી જવું, વાંચન પણ ઘટી જવું જોઈએ, ને હવે આમાં ટ્રાય કરવું જોઈએ. બરાબર છે. આમાં ટ્રાય કરો. એકવાર આમાં હાથમાં આવશે ને એટલે હા. બધું વાંચન બી બધું સેટિંગ થઈ જશે. બરાબર બરાબર. તો આ ચાલુ તો કરું. મને એકદમ જ મને વિચાર આવ્યો ને વિચાર આવ્યો પછી મેં કરી જોયું, એટલે બધું આ વિચાર તો બરાબર લાગે છે. ના બરાબર છે. ચાલ હવે કેસેટ જવા દે. હવે 5 મિનિટ છે. હા, જે આવે બેન કઈ કેવું છે? બરાબર છે. તમે જરા વધારે ખુલાસો કરો. ફાઇનલ આન્સર. રાઈટ રાઈટ. ત્રણે લોકનો નાથ તીર્થંકર દેવની આ વાણી છે. સંતો આડતિયા થઈને જગત પાસે જાહેર કરે છે. હા, હા, હા. અરે સાંભળવા મળે નહીં ક્યાંય. અને સત હોય એને ઓલી એકાંત નીચેની વાતો કરે, પણ નિશ્ચય વાતો કરે શું થાય? રાતીની વાત કરતો હતો. ત્યાર સુધી તમે સમયસાનું, હવે હું વ્યવહારની વાતો કરું છું. બોલ્યો એમ બોલ્યો વિવેકાનંદજી, આ એમ બોલ્યા ચલાચન શું થાય પ્રભુ? એ રાગ થાય છે એને આત્માનું જ્ઞાન રાગથી ભીન પડીને થયું, એ નિશ્ચય જ્ઞાન છે. અને રાગને જાણવું એ વ્યવહાર છે. અહીં રાગને પૂતગલના પરિણામ કહ્યા, એ તો જ્ઞાનનો વિષય પર છે એમ ગણીને, પણ છે તો આત્માના પરિણામ, પણ વિકારી પરિણામ છે તેની અવિકારી સ્વભાવનું પરિણામ નહીં એમ ગણીને, વિકારના પરિણામ પૂતગલના ગણીને તેનું અહીં જ્ઞાન થાય તે આત્માનું છે. અને રાગનું જ્ઞાન થાય એ પણ વ્યવહાર છે. જ્ઞાન તો પોતાનું જ સ્વપર પ્રકાશન લઈને થયેલું છે. આવું બધું ફેર ક્યાં કરવો? કઈ પણ ક્રિયા, રાગની ક્રિયા નથી ભેગા. એ જ્ઞાનની એકાગ્રતા એ ક્રિયા નથી. દ્રઢ છે, વસ્તુ છે, અક્રિય છે. અને તેનું જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર થવું તે સક્રિય પર ફરિયાળ છે. નિશ્ચયથી તો એ શુદ્ધ પરિણામ થયા એ વ્યવહાર છે, સદભૂત વ્યવહાર છે. હા, આખી વાત બાપા બહુ ખોલવા જાય તો. રાગ છે તો અસદભૂત વ્યવહાર છે, અને તેને અસદભૂત કહીને સતમાંથી નથી આવ્યા એ પૂતગલના પરિણામ ગણીને તેનું અહીં જ્ઞાન થયું. એ તો જ્ઞાન છે તો પોતાનું જ્ઞાન ને પરનું જ્ઞાન છે, સ્વપર પ્રકાર પોતાનું. પણ એ અહીં જ્ઞાન નિમિત્તને સિદ્ધ કરવું છે કે ત્યાં એક ચીજ છે, એનું અહીં જ્ઞાન થયું. એ જ્ઞાન છે આત્માનું, પણ રાગ એ આત્માનો નહીં. પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે છે ને, જ્યારે જ્ઞાનને લીધે આત્માનું જ્ઞાન થયું, રાગથી ભીન પડીને
તેના લીધે આત્મા તે રાગ દ્વેષ આદિનો અને તેના અનુભવનો પરસ્પર વિષય જાણતો હોય ત્યારે તેઓ એક નથી પણ ભિન્ન છે. રાગ દ્વેષ ને સુખ દુઃખના પરિણામ અને તેનું જાણવાના પરિણામ બે એક નથી પણ ભિન્ન છે. એક નથી પણ ભિન્ન. એવા વિવેકને લીધે, એવી ભિન્નતાને લીધે શીત ઉષ્ણની માફક, જેમ શીતને ઉષ્ણપણે પરણવું અશક્ય આત્મા. આત્મા છે તે શીત ઉષ્ણનું જ્ઞાન કરે, જ્ઞાન રૂપે પરણમે, પણ આત્મા શીત ઉષ્ણપણે થવું અશક્ય છે. એમ આત્મા રાગદ્વેષ સુખ દુઃખનું જ્ઞાન કરે, પણ આત્મા રાગદ્વેષ સુખ દુઃખ પે પરણવું અશક્ય છે. એની વિસ્તાર વિષય છે. હવે છે ને મને લાગે આપણે જરા એક વખત એમની જે ટીકા છે ને વાંચી લઈએ એક વખત, જરા આપણે ફ્રેશ થઈ જાય માઇન્ડ, પછી નવું આના પછીનું પ્રવચન સાંભળીએ. બરાબર ને? એનું ટીકા એક વખત વાંચી લઈએ. બરાબર? જે પ્રવચન સાંભળ્યું એનું જ? હા, હું કાઢું છું અહીંયા ઓકે ઓકે. માંથી 5 જણા છે. બીજું કોણ છે? છઠ્ઠું કોઈ ઇનવિઝિબલ લાગે છે. હેમલ ગાંધી ઇનવિઝિબલ. ગીતા કોઈને લાવી છે નવા મેમ્બર ને. છઠ્ઠું આવ્યું છે. નીતા તો છે, નીતા છે. હેમલ હોય તો ના. હા હેમલ છે. હેમલ છે ને? હેમલ છે. હેમલ હાજરી આપી દેશે. હા હા. અવાજ નહીં કરવાનો, ઉત્તર નહીં બેટા. રંજના મેમ. કાઢું છે. એક મિનિટ. હા, જય જિનેન્દ્ર જય બધાને. જીનેન્દ્ર. હા, જય જીનેન્દ્ર રંજના મેમ. Okay, let me get rid of this one. યુટ્યુબ નું કઈ ઓપન કર્યું છે? So I get rid of this thing. I want to change the topic now. આ પતી ગયું. How do I get rid of this and then get a new one? બીજું ઓપન કરીશ તો અને બીજું કરું તો પછી તે બીજું ખોલી રાખ્યું હશે ને? શેર કરું તો એમાં પણ નહીં. I need to go away from this screen. હું જરા પોઝ કરું છું રેકોર્ડિંગ. હા, yeah. ચલો. નીતા, હું વાંચું છું. હા ઓકે, તું વાંચ. ઓકે. વાંચો અહીંથી. તે બંધ કરે છે. હા, ખુલ્લું રાખ. કર્મ બસ અહીંથી. અચ્છા હા. પરને ન કરતો નીચ રૂપ નિજ આત્માને પરનવ કરે, એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. સરસ જે સરસ. વેરી પરને ગુડ. હા, જે પરને પોતારૂપ કરતો નથી. અચ્છા, હું સંસ્કૃત સાથે વાંચું ને? ઓકે. હા હા હા. પરમ જે પરને, આત્માન પોતારૂપ અકુર્ચન કરતો નથી, ચ અને આત્માનમ અપી પોતાને પણ પરમ પર અકુર્ચન કરતો નથી.
સહ તે જ્ઞાનમયઃ જીવઃ જ્ઞાનમય જીવ કર્મણામ કર્મોનો અકારક ભવતી અકર્તા થાય છે, અર્થાત કર્તા થતો નથી. એટલે આ ટીકા. ગાથા છે ને એક જ્ઞાનીની ગાથા છે. 92મી ગાથા હતી એ અજ્ઞાનીની હતી. અજ્ઞાનીની હતી. હા આ જ્ઞાનમય જીવ હતો ને એટલે જ્ઞાનીની વાત છે અહીંયા. હા હા ઓકે ઓકે જ્ઞાન હા ટીકા. જ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહીં કરતો અને પોતાને પર નહીં કરતો પોતે જ્ઞાનમય થયો થકો કર્મનો અકર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. જેમ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે જ્ઞાનનો જ્યારે જ્ઞાનને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ આદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે તેઓ એક નથી પણ ભિન્ન છે એવા વિવેકને લીધે શીત ઉષ્ણની માફક અર્થાત જેમ શીત ઉષ્ણ રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે તેમ જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પરિણમતો થકો જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે જ્ઞાનમય થયો થકો આ હું રાગને જાણું જ છું. રાગી તો પૂતગલ છે અર્થાત રાગ તો પૂતગલ કરે છે ઇત્યાદિ વિધિથી જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે. અચ્છા રજની એક મિનિટ ભાવાર્થ. ગો બેક જસ્ટ અ હા. લિટલ બિટ અપ બોલો. જરા પાછળ લેજો. I just want to read and you can explain. જરા પાછળ આ છે એમાં બસ એ અચ્છા કે શું કહે છે અનુભવ તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ દ્વેષ સુખ આદિ રૂપ પૂતગલ પરિણામની અવસ્થા. તો એ ક્યાં કોની વાત કરે છે તમારે એક્ઝેક્ટલી પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સત્ય. હવે રાગ દ્વેષ વેર ડીડ ઇટ ટેક પ્લેસ અને જો છે ને આજે ગુરુત્વના પ્રશ્ન હતું જેવી રીતે આપણે આપણામાં અનંત ગુણ છે ને અનંત હા ગુણ હા હા એટલા જ ગુણ પૂતગલમાં છે. બરાબર છે right. એટલા જ ગુણ એટલેમાં એવું નથી કે આત્મામાં વધારે ગુણ છે ને પૂતગલમાં ઓછા છે. તો આત્મા જે કાર્ય કરે ને તો એનો જે બી એની અસર પૂતગલ પર થતી હોય ને એની તેની સાથે સાથે જ પૂતગલમાં પણ એવા જ પ્રકારના અનુભવ કરવાની અવસ્થા થાય છે. આપણે જેવા રાગદ્વેષ કરીએ એવા જ પ્રકારના પૂતગલમાં અનુભવ એ જ પ્રકારનો અવસ્થા પૂતગલમાં થાય છે. એ પૂતગલના રાગદ્વેષ. એટલે આપણે હવે આપણે શું છે કે આપણે ઘણી વાર વાત કરી છે ને કે આપણે પગલું છણ્યા પર ઉભા હોય પગલું છણ્યા પર આપણે કરી નાખવું હોય તો આપણે જેના પર ઉભા છીએ એને આપણે કાઢવું છે તો આપણે એને એનાથી જુદું આપણે જુદા થવું પડે ને. એટલે રાગદ્વેષ આપણે જાણીએ છીએ કે આત્મામાં થાય છે પણ એ ખરેખર નથી થતા. ખરેખર એને ત્યાં પૂતગલમાં એનું અસ્તિત્વ સ્થાપશો એનું માલિકી પૂતગલને આપશો તો જ તમે છૂટા પડી શકશો ને. અચ્છા પણ એટલે તે કીધું
ત્યારે તો એટલે કંપનથી ટ્રાન્સમિટ થાય છે, રાઈટ, બિટવીન ના આત્મા કંપન અને પૂતગલ. ના હે? ના કંપન કાંઈ નહીં. કંપન શું કરે? ના ના એટલે આત્માના પરિણામ અને પછી ત્યાં ઓલું શું કહેવાય વાઇબ્રેશન ક્યાં એ એવું વાઇબ્રેશન કંઈક નથી આમાં. વાઇબ્રેશન નથી કાંઈ. ઓકે ઓકે આત્મામાં એ પરિણામ થયા ચેતનના, જે ચેતન થયા હા હા એ પૂતગલમાં એ જ પ્રકારનો અનુભવ થતો હતો તે વખતે. જેવા અચ્છા. આપણે ક્રોધ કરતા હતા ને એવો જ હા ત્યાં હા થતો. હા તો એટલે હવે એ ક્રોધને આપણે કાઢવો છે ને આપણામાંથી. હા 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 હા, તો એ ક્રોધને આપણે હું રાખીને ક્રોધ કેવી રીતે કાઢી શકું? હું પગલું હા. છે ઉભો રહીને પગલું છે કેવી રીતે કાઢી શકું? અચ્છા. મારે પગલું છે કાઢવું છે ને પણ એના પર તો હું ઉભો છું. હા 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 તો હાઉ કેન આઈ બી ઓકે? તો હવે એ રાગદ્વેષ નથી મારામાં એમ ગણીને આગળ ચાલવાનું છે. ઓકે તો પછી રાગદ્વેષ જતા રહેશે. ઓકે હું ઓકે. રાગી છું એમ નક્કી એમથી ચાલુ કરીએ આપણે તો હું રાગી બિન રાગી રાગી જ રહીશ. રાગી ક્યાંથી થઈશ? હું રાગી છું જ નહીં. અચ્છા. તો રાગ જશે આપણામાંથી. ઓકે. આપણે પહેલા ઓકવર્ડ લાગે છે કે ભાઈ હા રાઈટ આપણે રાઈટ કરી રાઈટ. થાય. આપણે ઘણી વાર હા. વાત કરી છે. પણ અનલેસ યુ ગેટ ધ માલિકી, જે ક્રોધ થયો એની હા માલિકી તમે બીજાની આપશો. હા આપણે જે વાત કરી ને આપણે અહીંયા હતા ત્યારે અંકો હતો ત્યારે હા 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 કે આપણે ઓલી રેલવે સ્ટેશનમાં આપણે ગયા હોય અને કોઈ બેગની અંદર આતંકવાદનું વસ્તુ પડી હોય. હા હા હા. નો ક્લેમ, વી ડોન્ટ ક્લેમ ઇટ. બેગમાં નામ ન લખ્યું હોય તો પૂછશે બધાને કે કોની બેગ છે? યા રાઈટ એવા જશે કે રાઈટ. આ મારી બેગ છે. ના રાઈટ કોઈ ક્લેમ નહીં કરે ને. તો આ રાઈટ. જે રાગ જે છે, રાગ થયો છે તે મારો હા. નથી. તો એમ ઓકે. કરશો તો રાગ જતો રહેશે. અચ્છા અચ્છા. હું હા રાગી બરાબર. છું એમથી ચાલુ કરીએ આપણે. હા 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 એટલે એ રીતે લોજિક થી શીખડાવે છે કે હા રાગ હા. માનો છે જ નહીં. કારણ કે જો રાગ રહેતો હોય તો સિદ્ધ ભગવાન પણ રહેતો હોવો જોઈએ ને. એટલે રાગ ટેમ્પરરી છે. હા એટલે અમે એક પહેલા આપણે એ કર્યું, પછી કીધું અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. I was thinking એના માટે કઈ એક્સપ્લેનેશન. જો હવે શું કહે છે એક મિનિટ. તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરવામાં સમર્થ. જો શ્રી કૃષ્ણ હા પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. એ તો બરાબર છે. અવસ્થા That અને whole તેના thing took લીધે place થતો in the તે પાણી. પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પૂતગલથી સદાય અત્યંત બરાબર છે. હા. જ્ઞાન પૂતગલથી ભિન્ન છે. તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરવામાં સમર્થ એવી રાગ દ્વેષ સુખ સુખાદિરૂપ પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદા ભિન્ન છે. એટલે કે પૂતગલમાં જે બી અવસ્થા થાય છે ને તેના નિમિત્તે થતો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પૂતગલથી સાથે એટલે જ્ઞાન જે છે એ પૂતગલથી ભિન્ન છે. અને રાગ દ્વેષ સુખ રૂપો રાગ દ્વેષ સુખ દુઃખાદી રૂપ જે પૂતગલ પરિણામની અવસ્થા થઈ હા. એ પૂતગલ પરિણામની અવસ્થા થઈ એનાથી પૂતગલ એક છે અને આત્માથી તદ્દન ભિન્ન છે. એટલે હવે રાગ જેવી રીતે શીત ઉષ્ણ અવસ્થા થઈ ને પૂતગલમાં એવી જ રીતે રાગ દ્વેષ પણ પૂતગલમાં થયા. હા બરાબર છે. કારણ કે ઇટ્સ ઓલવેઝ અબાઉટ સમ ફોર્મ ઓફ પૂતગલનું જ હોય છે કે રાગદ્વેષ કે કોઈ પરદ્રવ્યથી થાય છે. હ્યુમન બિઈંગ ઓર વસ્તુ કે ગમે એ હોય. બરાબર એ છે. પૂતગલમાં થાય છે. એ પૂતગલની અવસ્થા. બરાબર છે. બરાબર છે. તો બરાબર. આપણે રાગ દ્વેષ જશે. રાઈટ રાઈટ. ઓકે. યા ભાવાર્થ બધા સમજાવ્યું છે. ઓકે. ભાવાર્થ હેમંત. હા 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 મામા. ભાવાર્થ, જ્યારે આત્મા રાગ દ્વેષ સુખ આદિ અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે અર્થાત જેમ શીત ઉષ્ણપણું પૂતગલની અવસ્થા છે તેમ રાગ દ્વેષ આદિ પણ પૂતગલની અવસ્થા છે એવું ભેદ જ્ઞાન થાય ત્યારે પોતાને જ્ઞાતા જાણે અને રાગ આદિ રૂપ પૂતગલને જાણે. એમ થતા રાગાદિનો કરતા આત્મા થતો નથી, જ્ઞાતા જ રહે છે.
એટલે આપણે આમ કે ને આપણે જે વાપરો ગિમિક એ લોજિકલ ગિમિક છે એમ. હા, બરાબર. રાગદ્વેષ નો કરતા પૂતગલ ને આપી દીધું ને એટલે હા, આપણે હા, છૂટા થઈ ગયા. એટલે આપણે છૂટા થઈ ગયા. હા, બરાબર છે. એ છૂટા થવાની વિધિ છે. હા, હા, હા. છૂટા થવા માટે હું રાગદ્વેષ મારામાં રાખું મારી તિજોરીની અંદર તો એ ક્યાં છૂટો થયો? ના, ના, ના. પણ એ તિજોરી બરાબર છે. આપણે પૂતગલ ને આપી દીધી. Yeah. એ પૂતગલમાં છે. જેવી રીતે શીતોષ્ણ હા, હા. અવસ્થા પૂતગલમાં છે એવી જ રીતે રાગદ્વેષ પૂતગલના છે. હા, કારણ કે મને આપણામાં રાગદ્વેષ હતો પણ ધ સબ્જેક્ટ ઇઝ ઓલવેઝ પૂતગળ. હમ કોઝ ઇઝ ઇટ. ઓકે, બરાબર છે. પૂતગલ એટલે જેમ આપણામાં અનંત ગુણો છે એવી રીતે પૂતગલના જે ગુણો છે ને એ પણ રાગદ્વેષ રૂપે પરિણમે છે. હા, બરાબર છે. આજે આપણે એની બધા અનુભાગ ને સ્થિતિ ને બધું હા, થાય બરાબર. રાઈટ. બધું પૂતગલમાં થાય છે. હા, એ જ હા. ગુણ. ઓકે, બરાબર. તો હવે Okay. હવે આપણે નવું ચાલુ કરીએ. આપણી પાસે કેટલી વાર છે? આપણે 5 કલાક છે ને હજી? 11:40 થઈ આપણો. હા. હા, પાકલ. ઓકે, તારે હોય તો ટાઈમ. હા. હા, ઓકે. હવે આપણે સમય સાધવા જો આ 19મી વખતનું છે આ સમયસાર. ઓકે. એનું આ જો ગુજરાતી હિન્દીમાં છે ને હિન્દીમાં તો હિન્દીમાં કરું છું. હિન્દી અહીંયા. ઓકે, આઈ સી. બરાબર. સો ધેટ્સ ધ સ્ક્રિપ્ટ આવશે. તમે સ્ક્રીન આવો પીડીએફ આવશે. પીડીએફ આવશે. રાઈટ. પીડીએફ અને સાઉન્ડ બે આવશે. બે આવશે. અચ્છા. ઓ, મેં રેકોર્ડિંગ શરૂ કરી દીધું ને. આજે 74 કા થાય બીજા ને રેકોર્ડિંગ ચાલુ છે ને. Sorry, આ તો આ 186 આવી ગયું. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયનમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ભૂતમૂર્તિ મંગળમ કુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિગાતા સમયસર 93 ગાથા છે. પાછળનું થોડું બાકી છે ને અહીંથી લેવું જો શીત ઉષ્ણની માફક વચમાં છે. જેમ પૂતગળની અવસ્થા ઠંડી અને ગરમ છે તે પણ આત્મા પણ તે રૂપે પરણવું એ અશક્ય છે. ઠંડા અને ગરમની અવસ્થા એ જળની છે. એ આત્મા એ ઠંડા અને ગરમપણે પ્રણમે એ અશક્ય છે. કારણ કે જળ છે અને આ ચૈતન છે. એ ચૈતન જળની પર્યાયપણે થાય એ અશક્ય છે. એ તો દ્રષ્ટાંત છે. હવે અર્થાત જેમ શીતળ ઉષ્ણ રૂપે આત્મા વળી પ્રણમવું અશક્ય છે ને કાંસમાં છે. જેની વાત છે આજ જેમના રૂપે આત્મા વડે પ્રણમવું અશક્ય છે એવા રાગદ્વેષ સુખ દુઃખાદી અજ્ઞાત આત્મા વડે જરાય નહીં પ્રણમતો. જેમ ઠંડી અને ગરમ અવસ્થા પૂતગળની છે તે આત્મા તે રૂપે થવું તે અશક્ય ના બની શકે નહીં તરંકાળમાં. એમ આ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા અંતર જેને રાગથી ભીન પડીને ભાન થયું છે એવા ધર્મી જીવને
રાગ અને દ્વેષ ને સુખ દુઃખ ની કલ્પના જે પૂતગલની છે એ રૂપે જ્ઞાનમાં થવું તે અશક્ય છે. એની વાત બહુ ક્યાં ટાઢીઓની અવસ્થા એ પૂતગલની. ભગવાન આત્મા અરૂપી એ રૂપી પણ એ કેમ પરણમે? એમ આત્મા રાગ ને દયાદાન ને સુખ દુઃખ ની કલ્પના એનાથી ભિન્ન પડીને જેને આત્મજ્ઞાન થયું, ધર્મ થયો જેને ધર્મ. ધર્મ એટલે આત્મજ્ઞાન. ધર્મ એટલે આત્મા શુદ્ધ ચૈતન છે એનો અનુભવમાં પ્રતીતિ. એવો જેને ધર્મ થયો તે ધર્મીને રાગની સુખદાદી રૂપે એ અજ્ઞાન આત્મા અજ્ઞાન સ્વરૂપ છે. જેની વાત છે. રાગ દયાદાન વ્રત ભક્તિના પરિણામ અને સુખ દુઃખની કલ્પના એ અજ્ઞાન સ્વરૂપ છે, એ જળ સ્વરૂપ છે. એ રૂપે જ્ઞાન સ્વરૂપ ધર્મી જીવ જેને સમ્યક દર્શન જ્ઞાન ને ધર્મ દશા પ્રગટી છે એ ધર્મી એ રાગદ્વેષ ને સુખ દુઃખ અજ્ઞાનપણે પ્રણવું તેને અશક્ય છે. આવી વાત છે. રાજીવની અવસ્થા જળ એ પણ પ્રભુ આત્મા ન થઈ શકે. એમ જેને રાગ અને દયાદાન અને સુખ દુઃખની દિશાથી ભિન્ન પ્રભુ છે એ તો કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની મૂર્તિ પરથી ભિન્ન છે. બપોરે આવ્યું છું. કેવળ એકનું જ્ઞાન ને દર્શન ને આનંદ એવો જે આત્મા એ દયાદાન વ્રત ભક્તિ અને સુખ દુઃખની કલ્પના એનાથી તે ભિન્ન છે. એ ભિન્નનું જ્યાં ભાન છે તેને એ રાગદ્વેષ ને સુખ દુઃખની અજ્ઞાન અવસ્થા જેમાં જ્ઞાન નથી. પુણ્ય પાપનો ભાવ અને સુખ દુઃખની કલ્પના એમાં જ્ઞાન સ્વરૂપી ભગવાન એનું જ્ઞાન એમાં નથી. જેમ ઠંડી અને ગરમ અવસ્થામાં આત્માનું જ્ઞાન નથી, જ્ઞાનનો એમાં અભાવ છે, તેથી તે રીતે થવું આત્મામાં અશક્ય છે. એમ જેને રાગ દેશ પુણ્ય પાપના ભાવ એનાથી ભગવાન ભિન્ન છે એવું જેને સમ્યક દર્શન જ્ઞાન ને ધર્મ થયો. આખરી વાક્ય છે એ ધર્મી જીવ જ્ઞાન સ્વરૂપ ને આનંદ સ્વરૂપે હોવાથી તેની પર્યાયમાં પરિણમન તો જ્ઞાન ને આનંદનું છે. એને રાગ દ્વેષ ને સુખ દુઃખ જેમાં જ્ઞાનનો અભાવ છે એવા અજ્ઞાનપણે જ્ઞાન કેમ પરિણમે? જેની વાત બહુ સમજાણું થાય. જો આવો ધર્મ આવું ધર્મ કોઈ જે દયાદાન વ્રત ભક્તિના પરિણામ થાય કે ઇષ્ટનિષ્ઠ લાગીને કંઈક સુખ દુઃખની કલ્પના થાય
એ દિશામાં આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તેના અંશનો એમાં અભાવ છે. તેથી તે અજ્ઞાન સ્વરૂપ છે. અજ્ઞાન એટલે મિથ્યા સ્વરૂપ એમ નહીં છે. અજ્ઞાન આત્મા એટલે પુણ્ય ને પાપનો ભાવ અને સુખ દુઃખની કલ્પના એ અજ્ઞાન સ્વરૂપ, એટલે કે જ્ઞાન સ્વરૂપ એમાં નથી. અજ્ઞાન આત્મા એટલે મિથ્યાત આત્મા એમ નહીં. અજ્ઞાન એટલે કે એમાં જ્ઞાન નથી. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી પ્રભુ, એવું જેને અંતરમાં ભાન થયું તે ધર્મી જીવ, તે જ્ઞાની જીવ કહો કે ધર્મી કહો, એ જ્ઞાની જીવ રાગ અને દયાદાનના વિકલ્પ જે અજ્ઞાન સ્વરૂપ છે તે રૂપે જ્ઞાનને થવું અશક્ય છે. અરે આવી વાત હોય. અહીં તો દયાદાન ને વ્રતના પરિણામ કરે તો ધર્મ થઈ ગયો જો અજ્ઞાની. એનો અનાદિનો અજ્ઞાન છે. આપણે વાત કરી ને અંકુર સાથે તે દિવસે કે આજે રાગ થાય છે ને, એટલે આપણે કહ્યું ને શરીર ઉપર ગુમડું થયું. ગુમડું તો કહેવાય તો આપણું શરીર જ કહેવાય ને, શરીર, પણ વી ડોન્ટ વોન્ટ ધેટ ગુમડું. એટલે એ ગુમડું તો મેં સમજો કે બહારની ભેળ ખાધી ને એવું કઈ ખાધું હશે બધું, એથી ગુમડું થાય ને, ગુમડું. હા, તો હવે એ ગુમડું છે એ ભેળનું છે. જે બી ભેળ કે બી આપણે ખાધું છે, બધું ગુમડો થાય ને, આપણે બધું ખાધું, એટલે એ મારા શરીરનું નથી. નહીં તો હું બધાને બતાવું ને, બધાને કીધું મારું કેવું ગુમડું સરસ છે. તો આપણે ગુમડાને કાઢી નાખવું છે ને, તેની ઓનરશિપ નથી. ગુમડું તો મેં ભેળ ને બધું ખાધું બહારનું, એનું છે. એવું છે આ બધું. અહીં તો ચૈતન સ્વરૂપ જે આત્મા, બપોરે તો આવ્યું છે ને કે ભગવાનને જેમ કેવળ જ્ઞાન ને કેવળ દર્શન દશામાં છે, એ જેમ પરથી ભિન્ન છે, એમાં ભગવાન અંદર કેવળ એકનું જ્ઞાન ને એકનું દર્શન ને અતિ એકનો આનંદ, એવો જે ભગવાન આત્મા એ શુભ શુભ દયાદાન વ્રતના પરિણામ અને કામ ક્રોધના પરિણામ અને સુખ દુઃખના ભાવથી તે ભિન્ન છે. સમજાણું કાંઈ? એ અજ્ઞાન આત્મા વળી જરાય નહીં પ્રણમતો. ગુરુભાઈ, હું તમે આ બાર ત્યાં છોડ્યો તેમાં રાગ હતો, એ રાગ રૂપે પ્રણમે છે, અજ્ઞાન છે એમ કે છે. આપે દાખલો આપણો ઘરનો દાખલો છે. સિવાય ભગવાન આત્મા એ તો જ્ઞાન સ્વભાવ, આનંદ સ્વભાવ, દર્શન સ્વભાવ, પ્રભુત્વ સ્વભાવ, ઈશ્વર સ્વભાવ, સ્વચ્છત્વ સ્વભાવ, એવો જે ભગવાન આત્મા જેને ધર્મ પ્રગટ્યો છે, એટલે કે દયાદાન વ્રત કામ ક્રોધના પરિણામથી ભિન્ન આત્માને જાણ્યો છે, અને જેને આત્મજ્ઞાન થયું છે. આત્મજ્ઞાન એટલે સમ્યક દર્શન. જ્ઞાનની અપેક્ષા આત્મજ્ઞાન અને શ્રદ્ધાની અપેક્ષા સમ્યક દર્શન. એવું જે સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાની જીવ જેમ ઠંડી ગરમ અવસ્થા આપણે થવું તે ચૈતન્ય અશક્ય છે, થઈ શકે નહીં કોઈ દી.
એમ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ મૂર્તિ પ્રભુ એવું જેને અંતરમાં સમ્યક દર્શન ને ધર્મની દશા પ્રગટી છે તે ધર્મી જે રાગ ને સુખ દુઃખની કલ્પના વ્રત તપનો વિકલ્પ એ તો અજ્ઞાન છે, એમાં જ્ઞાનનો અભાવ છે, એટલે કે આત્માનો એમાં અભાવ છે, તેથી તે અજ્ઞાન આત્મા કહેવાય. હા 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 ભારે આવે છે, રવિવાર આવે તો મારે ભારે આવે છે ભાવનગર. આવી વાત છે પ્રભુ. હા હા હે અને આ તો રવિવાર આ લોકો આવે ત્યારે સારું આવે છે શશીભાઈ. હા હા ત્યાં લખ્યું ને અજ્ઞાન આત્મા એટલે અચેતન છે, એ અચેતન છે. હા. એ જે ગુમડું છે એ આપણું અશરીર છે ને, એમ કે ને આપણે એ ગુમડું છે એ ખરેખર શરીર નથી. હા એટલે શરીરમાંથી નીકળ્યું છે બરાબરથી, પણ એ હા. અશરીર છે. મારે એને કાઢી નાખવાનું છે ને, એટલે અશરીર છે. અચ્છા અચ્છા. જે રાગ દ્વેષ છે અને પુણ્ય પાપના જે ભાવ થયા ને હા હા એનામાં જ્ઞાન નથી, રાઈટ એ જ્ઞાનની ઉપજ નથી. એટલે એને રાઈટ આપણે પૂતગલ નાખી દીધા. યા એટલે એમ કરવાથી એ નીકળી જાય છે. એટલે કે અચેતન છે, જ્ઞાનમાં કીધું ને, એટલે હા હા અચેતન છે, એનામાં ચેતન નથી. એ ચેતન નથી તો પછી મારા ચેતનના આત્મામાં એ ક્યાંથી એનો ભાવ હા હોય? હા. અજ્ઞાન ઇઝ ધ કોઝ. પ્રભુ ચૈતન જ્યોત છે અંદર. આ એ જ્ઞાનનો દીવડો પ્રભુ છે, જ્ઞાનનો સૂર્ય, જ્ઞાનનો ચંદ્ર છે. એવું જેને અંતરમાં એ શુભ શુભ ભાવ અને સુખ દુઃખની કલ્પનાથી ભિન્ન પડી અને જ્ઞાન ને આનંદનું જ્યાં ભાન થયું છે, એટલે કે આત્મજ્ઞાન અને આત્મદર્શન થયું છે, તે જીવ એ રાગ અને દ્વેષ ને સુખ દુઃખની કલ્પના જે અજ્ઞાન આત્મ છે એમાં જ્ઞાન સ્વરૂપ નથી, અજ્ઞાન સ્વરૂપ છે. આત્મા એટલે અજ્ઞાન સ્વરૂપ એમ છે. બહુ ટૂંકી ભાષા. જ્ઞાન સ્વરૂપ નથી એટલે અજ્ઞાન સ્વરૂપ છે, કીધું ને. હા હા જ્ઞાન સ્વરૂપ નથી એટલે અજ્ઞાન સ્વરૂપ છે, એટલે કે અજ્ઞાન આત્મા છે, હા હા. એટલે કે અચેતન છે. ત્યાં સુધી અજ્ઞાની છે. બટ અને અજ્ઞાની છે એટલે એ વસ્તુ ભલે શરીર ઉપર ગુમડું થયું એમ રાગ દ્વેષ આપણને લાગે કે ચેતન છે, પણ ખરેખર ચેતન નથી. એનામાં ચેતનતા નથી, રાઈટ. એટલે આપણે એને પૂતગલ નાખી દીધા. એ રીતે એ જ્ઞાન નથી એટલે અજ્ઞાન છે, માટે એને પૂતગલ નાખી દીધા. પૂતગલ બી અજ્ઞાન છે, એટલે પૂતગલ પણ અચેતન છે, આ પણ અચેતન છે. એટલે પૂતગલમાં એ લોકો કોમન ફેક્ટર છે. માલ ભર્યો છે એકલો. અજ્ઞાન સ્વરૂપ વળી. હા હા હા. ચૈતન જ્ઞાન ને આનંદ સ્વરૂપ પ્રભુ એવું જેને અંતરમાં ભાન થયું, ધર્મી જીવને એનું ભાન હોય છે ત્યારે એને ધર્મી કહેવાય છે. હા હા. એવા ધર્મીને એટલે કે જ્ઞાન સ્વરૂપ એવો ભગવાન આત્મા, આનંદ સ્વરૂપ એવો ભગવાન આત્મા, એનું જ્યાં અંતર રાગથી ભિન્ન પડીને ભાન થયું, એ ભાનવાળો જીવ. હા હા. એ દયાદાન ને કામ ક્રોધના પરિણામને સુખ દુઃખની અવસ્થા એ અજ્ઞાન સ્વરૂપ છે, એ જ્ઞાન સ્વરૂપ નથી. હા હા. સમજાણું કઈ? શું કીધું એ દયાદાન વ્રત ભક્તિના પરિણામ એ અજ્ઞાન સ્વરૂપ છે. કેમ કે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાનનો એક અંશ
એ દયાદાન વ્રત ભક્તિના પરિણામમાં એ અંશ આવ્યો નથી. હા 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 હા. ચિમનભાઈ, આવું તત્વ છે. હા હા. અરે સાંભળવા મળે નહીં. હા, પ્રભુ તું કોણ છો? શ્રીમદમાં આવ્યું નહીં? ત્યાં તો કોળ વર્ષે શ્રીમદ કોળ થશે. હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે રાખું કે પરહરું? એના વિચાર વિવેક પૂર્વક રાગથી ભિન્ન પડીને આત્માનો વિવેક નામ ભેદ જ્ઞાન થયું. એનો વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કયા તો સર્વાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. હા હા હા. જેને દુનિયા અત્યારે દયાનો ભાવ, વ્રતનો ભાવ, તપસ્યા અપવાસ કરવું એવો જે વિકલ્પનો ભાવ, હા, એને દુનિયા ધર્મ માને છે. એને અહીંયા પરમાત્મા ત્રિલોકનાથ વિતરાગ જીનેશ્વર દેવ વિતરાગ ભાવે ધર્મ થાય અને રાગ ભાવે ન થાય એમ બતાવે છે. જો 12 વાગ્યા છે અમારે, હા yes, હા. તો આપણે Good. બંધ કરીએ. Yeah. ઇન્દુબેન સંભળાવો, સ્તુતિ સંભળાવો. ઇન્દુબેન શરૂ કરો. ઇન્દુબેનની મ્યુટ છે. મીટમાં અહીંયા મારો ઉધરસ આવતી હતી ને એટલે મૂડ પર હા હા હા. કઈ અચ્છા, સારું સારું. સ્તુતિ સંભળાવો. अर्थ के प्रकाशी मंगलिका उपकारी है, तिनको स्वरूप जान राग से भरी जो भक्ति, काहे को रमाई स्तुति को उचारी है. धन्य धन्य तुम ही से काज सब आज भय, कर जोड़ी बार बार वंदना हमारी है. मंगल कल्याण सुख ऐसो हम चाहता है, मंगल कल्याण सुख ऐसो हम चाहते. हो मेरी ऐसी दशा जैसी तुम डारी है, हो मेरी ऐसी दशा जैसी तुम डारी है. निज निधि निज में बताई यह अनंत है, इसके लिए जिनवाणी मांगत वंदना सतबार है, वंदना सतबार है. अनेकांतमयी जिनवाणी मातनो जय हो. परम उपकारी श्री सदगुरु देवनो जय हो. જય જય હો. હો. જય હો. પ્રસમ રસના પૂજ્ય માતાશ્રીનો જય હો. જય જય. હો. દિગંબર. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. ધર્મનો જય. જય હો. જય હો. આજે આપણે પ્રવચન નંબર 186 16 મિનિટ સાંભળ્યું ગાથા 93 ઉપર. તો નેક્સ્ટ ટાઈમ વી વિલ કન્ટિન્યુ ફ્રોમ ધેર. So you can stop. તમારે કઈ કહું છે? Yeah, કરું છું. હા, કેવું છે બોલો. તમારે? તને કઈ કેવું છે? બંધ કરું છું. Recording. રંજનબેન કઈ કેવું છે 93 પર? મંજુબેન કઈ કહેવું હોય તો કહો. મંજુબેન, રંજનબેન બધા